ખેરાલુ શહેરમાં ઉત્તરાયણ પર્વને જ્યારે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે બજારમાં પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી હતી। ખેરાલુના વૃંદાવન ચોકડી ઉપર પણ ભીડ જોવા મળી। પતંગ તેમજ પીપુડા અને માંસ ફુગ્ગા ખરીદીની ભારે ભીડ હતી। આંબલી ચોટ્ટા ખારીકુઈ સ્ટેશન રોડ પર પણ પતંગ ખરીદી દોરી પીવડાવવાની પણ ગ્રાહકોની ભીડ હતી। ગયા વર્ષ કરતા વર્ષે પતંગમાં 20 થી 50 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો। વેપારીના જણાવ્યા મુજબ પતંગની કમાન જે સળીઓ છે તેમાં વધારો થવાથી ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો અને આજે એકંદરે ગ્રાહકોની પતંગ ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે। गई साल से तो आ माहौल जोवा मळ्यो હતો એમાં ઘરાની પતંગ દોરામાં 20% જેટલો વધારો મળેલ છે, પરંતુ આ સાલે આજે ઉત્તરાયણનો આગલો દિવસ છે, 14 તારીખ છે, એ થોડી ઘરાકીમાં તેજી જોવા મળેલ છે। અને હું એક વેપારી તરીકે ગ્રાહકોને એક સંદેશ આપવા માગું છું કે ભારતીય નાગરિક તરીકે ભારતમાં રહીને આપણે ચાલીસનો ઉપયોગ ના કરવો જોઈએ, ચાલીસ દોરી વાપરવી ના જોઈએ। હમણાં નડિયાદમાં એક બનાવ બનેલો છે, હમણાં બીજો પણ એક બનાવ બન્યો છે કે ચાલીસ દોરીથી માણસના મોઢા પર ગળા કપાઈ ગયા છે। હવે આજે બનાવ થાય છે જે તાર પરથી ગીતો જે થાંભલાઓ છે તે દૂર રહેવું, દોરીનો કપાઈ ગયા તો દોરી થાય એનો કોઈ ચિંતા કર્યા વગર જીવહાનિ ના થાય એનો ખ્યાલ રાખવો જોઈએ। અત્યારે ગંભાજી છે, જીવ છે, નવદોરી છે, શિવમ છે, આરડીએક છે, એની જેવી જે બનાવટો છે એવી બનાવટો આપેલી છે। અને ભારતના નાગરિક તરીકે હું એક સંદેશો આપવા માગું છું કે દરેક ગ્રાહકોને કે આ સાલે ભારતની જે બનાવટ છે એનો ઉપયોગ કરવો અને દેશની બનાવટનો ઉપયોગ કરી અને જીવના જોખમમાં ના વપરાય એવી રીતે ઉત્તરાયણ મનાવવા માટે મારી સર્વ ગ્રાહક મિત્રોને મારી અપીલ છે।